હવે કાળુભાઈ, હા આપણે જે અત્યારે હાલમાં આપણી અત્યારે યુવા પેઢીમાં જે આ દારૂનો નશો જે કરે છે, બરાબર? હવે આ દારૂ શેમાંથી બન્યો છે એની તમે થોડીક માહિતી આપો ને. આપું. જો બલિરાજાનું રાજ ચાલતું હતું. હા, દેવ અને દાનવ ને એની સંધિ કરી. સંધિ એટલે ભયબંધી. વાહ ભાઈ. સમુદ્ર મંથન કરવાનું થયું એટલે તે મોર ભગવાને આના કથેડું, વાઘ, કથેડું, કૂતરું અને મરાડું આ ચારેયના કારાગૃહમાં પૂર્યા હતા. બલિરાજાના રાજની જેલમાં. એનો કાળો ગ્રહ કહેવાય, આમ જેલ કહેવાય આપણે. હા. જેલમાં પૂર્યા હતા. તો ભગવાને જાણ્યું કે આની જરૂર મારા પડશે દાનવોનો પાવા, બરોબર, વિષ્ણુ ભગવાન. એટલે 49 વાયુને આજ્ઞા કરી, ઇન્દ્રના પ્યારા કરી. ઇન્દ્રએ 49 વાયુના છૂટા કર્યા. તે આખી જેલની દિવાલું બધું પાડી દીધું. ભાઈ વાવાઝોડું આવ્યું. હવે આ ચારેય પીછે મરી ગયા. કોણ કોણ? વાઘ, કથેડું, કૂતરું અને મલાડું. હવે મરી જાય એ ચારેયનો ભેગું લોહી હાલ્યું, બહાર નીકળ્યું, રેલો નીકળ્યો, પીછે જાય મરી. હવે એનીમાંથી આ મૂળડો બન્યો. મોરડો, સમજ્યા? હવે એ મૂળડાનો જયારે ફળ આવે ને ત્યારે એની પછી કઈ પાંદું રે નહીં, બોડિયો હોય, કિસણ જેવો. જેવી રીતે કે જે પાનખર ઋતુ આવે, હા, ત્યારે કોઈ પણ ઝાડની ઉપર પાન નથી પાન રહેતું, ના રે, એ રીતે પાન ના જેવું. પછી એ મૂળડા ભગવાનને દારૂ બનાવી અને રાખી દીધો. અગાઉ, હા. હવે એક કુંભમાંથી 2 ટાંકા કરી પેલી આવે એમ. આ બાજુ દેવોને અમૃત પાય અને આ બાજુ જાય તો દાનવોને ઓલો દારૂ પાય. બરાબર. બે ને દેવને અમૃત આપ્યું, પાયું, અને રાક્ષસોને દારૂ પાયો. એટલે આપણે અત્યારે જે યુવા પેઢી પીવે છે, હા, એ મરવા હાની. હવે એ દારૂ જયારે એને ફળ આવે ત્યારે એ મૂળડા પર કઈ પાન ના રવા દે. હવે એને એ ખુદ એનો ઉત્પન્ન કરે છે, મૂળડું આવે છે અને પાન નહીં રહેતો તો એ આપણું શું રવા દે? રવા દે કશું ના રવા દે. જેને દારૂ પીતો એની શું દશા થઈ? પતાઈ રાજા એ પીતો, આવા ઘણા રજવાડા બધા જતા રહ્યા દારૂ દારૂ. બાવળિયામાં બેઠો હોય ને સોખું જેવી બરકા પાડો તમારું ના લે કોઈ, અને પેલો બાવળિયા માથો પીપળું ભરીને બેઠો હોય એ અડધો કલાકમાં ખાલી થઈ જાય. હા, ગોતી નાખે. ક્યાં દારૂ મળે એવું? હા, ક્યાં દારૂ મળે? છેલ્લે પૈસા ના હોય તો કગરી નહીં લાવે, પગે લાગે પણ દે પછી આપીશું. હવે આ દારૂડિયા વિશે તમે ઘણું કીધું, પણ આ દારૂડિયા મારા દીકરા ગમે ત્યાંથી દારૂ તો ગોતી જ નાખે. એ ભગવાને ઘણું વરદાન છે એવું? ભગવાન પણ આવું પણ વરદાન આપતા છે. ઘણું વરદાન. જરા દૂધ વાળાની ગયા ને કઈને દૂધ ના આવ્યું, ના આવ્યું. કોને ભગવાન મને પરીક્ષા કરવા જાય, દૂધ લેવા ના આવ્યું, પછી દારૂડિયા એને દારૂ આવ્યો ક્યારે શું